આપણે વ્યવહારોની બેવડી અસર જોતા હતા. હજુ આગળ આપણે વ્યવહારોની બેવડી અસર જોઈએ. 3 પ્રકારના વ્યવહારો આપણે જોયા: ખરીદીના વ્યવહારો, વેચાણના વ્યવહારો, માલ પરતના વ્યવહારો. હવે એવી જ રીતે મિલકતના વ્યવહારોની બેવડી અસર આપણે જોઈએ. તો કે મિલકતના વ્યવહારો, તો મિલકતના 2 પ્રકારના વ્યવહારો થાય: મિલકતની ખરીદી અને મિલકતનું વેચાણ. આ 2 પ્રકારના જે વ્યવહારો થાય એમની બેવડી અસરો આપણે જોઈએ. એક મિલકતની ખરીદી કરી હોય એ, અને એક મિલકતનું વેચાણ કરીએ. મિલકતની ખરીદી કરીએ એટલે એક મિલકત આપણી પાસે આવે. આ ક્યારે? ખરીદી કરીએ ત્યારે. સામે એવી જ રીતે મિલકત જાય ક્યારે? તો કે વેચાણ કરીએ ત્યારે. આ મિલકત સામે શું થાય અસર? તો કે આપણી પાસે રોકડ આવે, રોકડ જાય, ચેક આવે, ચેક જાય, વ્યક્તિ લેનાર હોય અથવા તો વ્યક્તિ આપનાર હોય. મિલકતનું ખરીદ વેચાણ છે એ રોકડેથી, ચેકથી અથવા તો ઉધાર છે, એમ 3 પ્રકારે કરવામાં આવે. તો આપણે એમના માટે પહેલો વ્યવહાર જોઈએ. તો પહેલા વ્યવહારની અંદર શું કીધું? તો કે ₹5000નું ફર્નિચર ખરીદ્યું. 5000નું ફર્નિચર ખરીદીએ છીએ એટલે મિલકતની ખરીદીનો વ્યવહાર થયો. મિલકતની ખરીદી કરીએ તો આપણી પાસે શું આવશે? તો કે જે મિલકત ખરીદે છે એ આવશે. એટલે કે ફર્નિચર ખરીદીએ તો આપણી પાસે ફર્નિચર આવે. સામે તો કે વ્યવહાર કેવો છે? રોકડ છે કે ઉધાર? તો 5000નું ફર્નિચર ખરીદ્યું, કંઈ કીધું નથી, એટલે વ્યવહાર કેવો છે? રોકડ. ખરીદી કરીએ છીએ શેની? તો કે ફર્નિચરની. તો આપણી પાસે શું આવે? ફર્નિચર. તો એના માટે આપણે 2 અસર જોઈએ. તો એમની પહેલી અસર શું લખાય? તો કે ફર્નિચર આવે છે. ફર્નિચર આવે તો કયું ખાતું? તો કે ફર્નિચર ખાતું. ખાતાનો પ્રકાર તો કે ફર્નિચર શેમાં આવે? તો કે માલ મિલકતમાં આવે. તો ઉધાર. જે મિલકત તમે ખરીદો છો ને એમનું ખાતું પાડવાનું, કારણ કે બધી જ મિલકતોના ખાતા અલગ અલગ હોય. ફર્નિચરનું ખાતું હોય, મકાન ખાતું હોય, યંત્ર ખાતું હોય. જેટલી મિલકતો એટલા ખાતા. બધી મિલકતો માટે અલગ અલગ ખાતું બનાવવામાં આવે. પહેલી અસર ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતું, માલ મિલકત અને ઉધાર. બીજી અસર તો કે ફર્નિચર ખરીદ્યું, રોકડેથી ખરીદ્યું છે એટલે આપણી પાસેથી રોકડ જાય છે. તો એના માટે બીજી અસર આપણે લખીએ, રોકડ જાય છે. કયું ખાતું? તો કે રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર તો કે માલ મિલકત અને જાય તો જમા. આગળ વ્યવહાર જોઈએ. 20000નું યંત્ર ચેકથી ખરીદ્યું. 20000નું યંત્ર ચેકથી ખરીદ્યું. ચેકથી ખરીદીએ એટલે વ્યવહાર કેવો થશે? તો કે રોકડ. ખરીદીએ છીએ તો આપણી પાસે શું આવે? તો કે યંત્ર ખરીદીએ છીએ એટલે યંત્ર આવશે. સામે રોકડ જાય તો 2 અસર પૈકી આપણે અસર લખીએ. પહેલી અસર યંત્ર ખરીદ્યું એટલે કે યંત્ર આવે છે. કોનું ખાતું? તો કે યંત્ર ખાતું. યંત્ર ખાતાનો પ્રકાર માલ મિલકત અને આવે તો ઉધાર. બીજી અસર તો કે ચેકથી ખરીદ્યું. ચેકથી ખરીદી એટલે આપણી પાસેથી ચેક જાય. ચેક જાય તો એના માટે અસર શું લખાય? ચેક જાય છે. કયું ખાતું? તો કે બેંક ખાતું. એનો પ્રકાર વ્યક્તિ અને જાય તો જમા. ત્રીજો વ્યવહાર ₹10,000ના રિલાયન્સ લિમિટેડના શેર ખરીદ્યા. શું ખરીદ્યું? શેર. આ રિલાયન્સ લિમિટેડના એટલે આ નામ કંપની છે. કઈ કંપનીના શેર ખરીદ્યા? તો કે રિલાયન્સ ના શેર ખરીદ્યા. કેવી રીતે ખરીદ્યા?
તો હંમેશા ચેકની શેરની લેવડ દેવડ છે એ ચેકથી થાય. શેનાથી થાય? ચેકથી. એટલે વ્યવહાર કેવો થશે? રોકડ. આ ચેકથી ન જ ખરીદા હોય શેર છે તમને કોઈ દિવસ બાકીમાં મળે નહીં. એટલે રિલાયન્સ લિમિટેડ ના ખરીદા એટલે કોઈ એમ નહીં કહેતા કે ઉધાર વ્યવહાર છે. વ્યવહાર રોકડ છે. ચેકથી ન જ લેવડ દેવડ થાય. શેર ખરીદીએ છીએ તો આપણી પાસે શેર આવે, તો એના માટે પહેલી અસર શું થાય? શેર આવે છે. કયું ખાતું? તો કે અહીં તમે બે રીતે લખી શકો, શેર રોકાણ ખાતું અથવા રિલાયન્સના શેરનું ખાતું. એવી રીતે લખાય. શેર રોકાણ ખાતું લખો અથવા તો શું લખવાનું? રિલાયન્સના શેરનું ખાતું. પ્રકાર તો કે મિલકત છે એટલે કે માલ મિલકત, અને આવે તો ઉધાર. હવે આપણી પાસે જાય શું? તો કે શેર ખરીદા એટલે ચેકથી જ ખરીદા હોય. ચેકથી ખરીદા હોય એટલે આપણી પાસેથી ચેક જાય. તો એના માટે બીજી અસર આપણે લખીએ, ચેક જાય છે. કયું ખાતું? બેંક ખાતું. એનો પ્રકાર વ્યક્તિ, અને જાય તો જમા. ચાલો આગળ. રૂપિયા 2 લાખનું મકાન ચેકથી ખરીદ્યું તથા દસ્તાવેજ ખર્ચના 3000 રોકડા ચૂકવ્યા. ચેકથી ખરીદ્યું, દસ્તાવેજ ખર્ચના રોકડા ચૂકવા એટલે વ્યવહાર કેવો? રોકડ. મકાન ખરીદ્યું અને દસ્તાવેજ ખર્ચ. દસ્તાવેજ ખર્ચ છે એક પ્રકારનો મૂડી ખર્ચ છે. મૂડી ખર્ચ જ્યારે થતો હોય ત્યારે મિલકત ગણાય. મૂડી ખર્ચ એટલે તો કે ખર્ચ કરવાના પરિણામ મિલકત પ્રાપ્ત થતી હોય. કારણ કે મકાન ખરીદ્યું તો એનો દસ્તાવેજ કરવો પડે આપણા નામે કરવા માટે. અને દસ્તાવેજ કેટલી વખત કરવો પડે? તો કે એક વખત. એક વખત દસ્તાવેજ થઈ ગયો, મકાન આપણા નામનું થઈ ગયું, પછી એના માટે કાંઈ હોય નહીં. તો મકાન ખરીદીએ છીએ એટલે આપણી પાસે શું આવે? મકાન. આ દસ્તાવેજ ખર્ચ છે ને મકાનની કિંમતમાં જ ગણાઈ જાય. મકાન કેટલાનું ખરીદ્યું? તો કે 2 લાખનું ખરીદ્યું એમ ના કહેવાય, પણ આપણે પડ્યું કેટલામાં? પડતર કિંમત તો કે 2 લાખ ને 3000. 3000 રૂપિયા ખર્ચ છે એટલે મકાન આવે છે. એ પહેલી અસર થશે. કેટલાનું? તો કે 2,03,000. સામે જાય શું? તો કે એક ચેક જાય છે ને એક રોકડા જાય છે. એટલે ટોટલ અસર કેટલી થશે? 3. તો પહેલી અસર આપણે લખીએ, મકાન ખરીદીએ છીએ એટલે મકાન આવે છે. કયું ખાતું? તો કે મકાન ખાતું. એનો પ્રકાર માલ મિલકત, અને આવે તો ઉધાર. હવે આપણી પાસે જાય શું? તો કે મકાન ચેકથી ખરીદ્યું. ચેકથી ખરીદ્યું એટલે આપણી પાસેથી ચેક જાય છે એટલે બીજી અસર, ચેક જાય છે. કયું ખાતું? બેંક ખાતું. કયો પ્રકાર? તો કે વ્યક્તિ, અને જાય તો જમા. હજુ દસ્તાવેજ ખર્ચના 5000 રોકડા ચૂકવા. તો હજી આપણી પાસે રોકડા જાય છે એટલે ત્રીજી અસર થશે, રોકડ જાય છે. રોકડ જાય તો કયું ખાતું આવે? રોકડ ખાતું. એનો પ્રકાર તો કે માલ મિલકત, અને જાય તો જમા. હજુ એક વ્યવહાર આગળ જોઈએ. 5000નું જૂનું યંત્ર મહેશને 1 માસની શાખ પર વહેંચ્યું. શાખ પર વહેંચ્યું મહેશને, તો બાકીમાં વેચીએ છીએ. મહેશને વેચીએ છીએ એટલે મહેશ શું થશે? લેનાર થશે. અને આપણી પાસેથી યંત્ર જાય છે. જૂનું યંત્ર જાય છે એટલે જૂનું યંત્ર એવું લખવાની જરૂરિયાત નથી હો. મહેશને 1 માસની શાખ પર વહેંચીએ છીએ. વ્યક્તિનું નામ છે એટલે વ્યવહાર કેવો થાય? ઉધાર. તો હવે આપણે જોઈએ પહેલી અસર, જૂનું યંત્ર મહેશને 1 માસની શાખ પર વહેંચ્યું. મહેશને વહેંચ્યું તો મહેશ લેનાર છે એટલે પહેલી અસર એવી લખાશે, મહેશ લેનાર છે. કયો પ્રકાર?
તો કે ખાતું કયું? તો કે મહેશનું ખાતું. પ્રકાર તો કે વ્યક્તિ, અને લેનાર છે એટલે ઉધાર. બીજી, જૂનું યંત્ર વેચ્યું, તો આપણી પાસે શું જાય? યંત્ર. યંત્ર જાય તો તેના માટે બીજી અસર આપણે લખીએ, યંત્ર જાય છે કયું ખાતું? તો કે યંત્ર ખાતું. અહીં જૂનું યંત્ર એવું લખતા નહીં, યંત્ર ખાતું. એનો પ્રકાર તો કે માલ મિલકત, અને જાય તો જમ. આ 5 વ્યવહારોની બેવડી અસરો આપણે કરી. હજુ બાકીના 5 વ્યવહારો છે એમની બેવડી અસર તમારે કરવાની છે. એ વ્યવહારો આપણે જોઈએ તો એમની અંદર શું છે? તો કે ટાટા લિમિટેડના 200 શેર શેર દીઠ 150 લેખે વેચ્યા. ટાટાના 200 શેર, એક શેરની કિંમત 200 રૂપિયા છે એવા કેટલા શેર વેચ્યા? એટલે 200 શેર છે અને એક શેરની કિંમત કેટલી? તો કે 150. તો 150 ગુણ્યા 200, 30,000 રૂપિયાના શેર થયા, વેચ્યા. હવે શેર વેચો એટલે એ વ્યવહાર હંમેશા રોકડ જ હોય અને ચેકથી જ થાય. તો બે અસર શું થાય? તો કે એક ચેક આવે, અને બીજી અસર તો કે આપણી પાસેથી શેર જાય. શેર જાય એટલે તમારે આવું લખવાનું છે, શેર જાય છે, શેર રોકાણ ખાતું, માલ મિલકત અને જમ. 20,000નું કોમ્પ્યુટર વેચ્યું, બદલામાં ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. કોમ્પ્યુટર વેચ્યું, બદલામાં આપણી પાસે ચેક આવ્યો, આપણે ચેક બેંકમાં ભરી દીધો, એટલે કે બેંકમાં પૈસા જમા થઈ ગયા. તો શું થાય? તો કે એક તો ચેક મળ્યો એટલે વ્યવહાર કેવો થયો? રોકડ. તો આપણી પાસે ચેક આવે એ પહેલી અસર. અને બીજી અસર શું જાય છે? તો કે કોમ્પ્યુટર વેચ્યું તો કોમ્પ્યુટર જાય છે. એટલે પહેલી અસર થશે ચેક આવે છે, બીજી અસર થશે કોમ્પ્યુટર જાય છે. ₹50,000નું યંત્ર ભારત મશીન ટૂલ્સમાંથી ખરીદ્યું, બદલામાં 30,000નો ચેક આપ્યો, યંત્ર ગોઠવવાની મજૂરીના 5,000 રોકડા ચૂકવ્યા. 50,000નું યંત્ર ભારત મશીન ટૂલ્સમાંથી ખરીદ્યું, બદલામાં 30,000નો ચેક આપ્યો. યંત્ર લીધું કેટલાનું? 50. ચેક કેટલાનો આપ્યો? 30નો. તો 20,000 બાકી. કોના? તો કે ભારત મશીન ટૂલ્સના. આ દુકાનનું નામ છે. ભારત મશીન ટૂલ્સમાંથી આપણે શું ખરીદ્યું? તો કે યંત્ર. 50, 30 રોકડા ચૂકવો, 20 બાકી. 5,000 ગોઠવણીના ચૂકવા. તો એ તો ગોઠવણી છે, મૂડી ખર્ચ છે. મિલકત ખરીદતી વખતે કોઈ પણ ખર્ચ કરવામાં આવે તો જે તે મિલકત ખાતે ઉધારે. આ ખર્ચ છે ને, ખર્ચ ન કહેવાય, એને મિલકતના જ પૈસા કહેવાય. એટલે યંત્ર આપણને હે ને 50નું લીધું ને 5,000 ગોઠવણીના, એટલે 55,000માં પડતર થયું. તો આની અસરો કેટલી થશે? તો કે 4. કઈ કઈ? જો પહેલી અસર તો કે યંત્ર ખરીદ્યું એટલે યંત્ર આવે. બીજી અસર તો કે આપણે એમ ચેક આપ્યો એટલે ચેક જાય છે. ત્રીજી અસર તો કે હજી 50નું લીધું ને 30 ચૂકવા, તો 20 બાકી છે. એટલે ત્રીજી અસર થશે ભારત મશીન ટૂલ્સ આપનાર. અને ચોથી અસર તો કે 5,000 ગોઠવણી ખર્ચના ચૂકવા, એટલે ચોથી અસર થાય રોકડ જાય છે. આ ઓછામાં ઓછી બે અસરો હોય, બેવડી અસર. એટલે હા, પણ આ આવે છે ને, આ એક અસર ઉધાર થશે જ્યારે ચેક જાય છે, આપનાર છે અને જાય છે. એટલે આ ત્રણે ત્રણ અસર છે એ કેવી થશે? જમા. એટલે અસર તો બે જ થઈ, એક ઉધાર અને એક જમા. ₹20,000નું જૂનું મોટરસાયકલ વેચ્યું. મોટરસાયકલ વેચીએ છીએ, કેવી રીતે વેચ્યું? તો કે કઈ નથી કીધું એટલે રોકડેથી વેચ્યું. રોકડેથી વેચ્યું તો આ શું થાય? તો કે રોકડ આવે છે અને મોટરસાયકલ જાય છે, એટલે મોટરસાયકલનું ખાતું.
3000ના ટેબલ ખુરશી નોવેલ્ટી ફર્નિચરમાંથી ખરીદ્યા. નોવેલ્ટી ફર્નિચરમાંથી ખરીદ્યા. તો નોવેલ્ટી ફર્નિચરમાંથી ખરીદ્યા એટલે વ્યવહાર કેવો થયો? ઉધાર. ટેબલ ખુરશી ખરીદ્યા. ટેબલ ખુરશીને કહેવાય શું? ફર્નિચર. તો બે અસર કરીએ તો શું થાય? તો કે ફર્નિચર આવે છે, સામે નોવેલ્ટી ફર્નિચર આપનાર છે. નોવેલ્ટી ફર્નિચરમાંથી ઉધાર ખરીદ્યા છે એટલે નોવેલ્ટી ફર્નિચર આપનાર છે. એટલે આ છે આપણા મિલકતના વ્યવહારો. હવે હજુ આગળ આપણે ખર્ચના વ્યવહારો જોઈએ. ખર્ચના વ્યવહારો આપણે આગળના ભાગની અંદર આપણે જોયા મિલકતના વ્યવહારો. હવે પછી આપણે જોઈએ ખર્ચના વ્યવહારો. ખર્ચ કેવો ખર્ચ? તો કે મહેસૂલી ખર્ચ. જે ખર્ચ વારંવાર કરવો પડતો હોય એવા ખર્ચના વ્યવહારો કહેવાય, એને ખર્ચ કહેવાય. જો મૂડી ખર્ચ હોય તો એ વારંવાર કરવાનો થાય નહીં, જેના પરિણામે મિલકત પ્રાપ્ત થતી હોય. આ કેવો ખર્ચ છે? તો કે મહેસૂલી ખર્ચ, એટલે કે ટૂંકા ગાળાનો ખર્ચ હોય. ખર્ચના વ્યવહારોની અંદર આપણે જોઈએ તો 10 વ્યવહારો છે, એમાંથી 5 વ્યવહારોની બેવડી અસર હું તમને કરી દઉં છું. 5 વ્યવહારોની બેવડી અસર તમારે જાતે કરવાની છે. જોઈએ ₹200 મજૂરીના ચૂકવ્યા. તો આપણે ચૂકવ્યા એટલે વ્યવહાર કેવો થયો? રોકડ. ખર્ચ કરવામાં આવે એટલે મોટા ભાગે એક અસર છે એ રોકડ અથવા ચેકની હોય, ભાગ્યે જ ક્યારેક વ્યક્તિની હોય. અને એક અસર છે એ ખર્ચની હોય. એટલે આ બે અસરો કરવામાં આવે. એક અસર રોકડ ચેક અથવા વ્યક્તિની હોય અને એક અસર શેની હોય? ખર્ચની. હવે નિયમ પ્રમાણે જોવા જઈએ તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું? તો કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે લાભ ખાતે જમા. તો ઉપજનો તો આપણે અહીં પ્રશ્ન આવશે નહીં, કારણ કે બધા ખર્ચના વ્યવહાર છે એટલે ખર્ચ ખાતે શું કરવાનું છે? તો કે ઉધાર. સામે તો કે આપણી પાસેથી રોકડ જાય, ચેક જાય, અથવા તો વ્યક્તિ આપનારો હોય, આ જાય. તો આ અસર કેવી કરવાની છે? જમા. તો પહેલી અસર છે હંમેશા ખર્ચની ઉધાર કરવાની છે. બીજી અસર જે જાય છે એમની આપણે જમા કરવાની છે. 200 મજૂરીના ચૂકવ્યા. મજૂરીના ₹200 ચૂકવીએ છીએ. ચૂકવીએ તો આપણી પાસેથી રોકડા જાય, પણ જાય એની કેટલામી અસર કરવાની? બીજી. તો શેના ચૂકવા? તો કે મજૂરીના. તો મજૂરી ખર્ચ થયો તો એની ઉધાર અસર થશે, એટલે પહેલી અસર. તો આપણે અસર લખીએ તો પહેલી અસર શું થશે? કેવી રીતે લખવી ખર્ચના વ્યવહારો માટેની અસરો? તો કે મજૂરી ખર્ચ થાય છે. આ મજૂરી, એક મજૂરી નામનો ખર્ચ થયો. કયું ખાતું? તો કે મજૂરી ખાતું. અથવા તો તમે એવું લખો મજૂરી ખર્ચ ખાતું તોય ચાલે. ખાતાનો પ્રકાર તો કે મજૂરી છે એટલે શેમાં આવશે? તો કે ઉપજ ખર્ચમાં. અને ખર્ચ છે એટલે ઉધાર. સામે બીજી અસર તો કે ચૂકવ્યા. કેવા ચૂકવા? તો કે રોકડા. તો રોકડની બીજી અસર થાય. તો આપણી પાસેથી રોકડ જાય એટલે બીજી અસર આવી થશે, રોકડ જાય છે. કયું ખાતું? તો કે રોકડ ખાતું. એનો પ્રકાર તો કે માલ મિલકત. અને જાય તો જમા. આગળ ₹501 મંદિરમાં ભેટ ધરી. મંદિરમાં 501 રૂપિયા આપણે ધરીએ છીએ ભગવાનને, ચરણે ધર્યા.
એટલે એને શું કર્યું કહેવાય? ધર્માદો. એટલે આને કહેવાય ધર્માદા ખર્ચ. દાન પુણ્ય જે કાંઈ આપણે કરીએ છીએ એ આપણા માટે કયો ખર્ચ કહેવાય? ધર્માદા ખર્ચો. તો એના માટે આપણે અસર લખીએ તો મંદિરમાં 501 રૂપિયા ભેટ ધરી એટલે એ રોકડા જ ધર્યા હશે, એટલે વ્યવહાર કેવો કહેવાય? રોકડ. કારણ કે મંદિરમાં કે બાકીમાં તો લખાવાય નહીં, અને ધરવાના હોય એ તો રોકડા જ ધરવાના હોય. કદાચ દાન લખાવીએ તો હજી બાકીમાં ચાલે, પણ ભેટ ધરીએ એ તો કેવી હોય? રોકડ. તો રોકડ વ્યવહાર છે. કયો ખર્ચ થાય છે? તો કે ભેટ ધરી એટલે ધર્માદા ખર્ચ થશે. તો આપણે અહીંયા અસર લખીએ, ધર્માદા ખર્ચ થાય છે. ધર્માદા ખર્ચ ખાતું અથવા ધર્માદા ખાતું લખો તોય ચાલે. પ્રકાર તો કે ઉપજ ખર્ચ, અને ખર્ચ છે એટલે ઉધાર. બીજી અસર તો કે રોકડા ધર્યા છે એટલે આપણી પાસેથી રોકડ જાય. તો બીજી અસર આપણે લખીએ, રોકડ જાય છે, રોકડ ખાતું. પ્રકાર તો કે માલ મિલકત, અને જાય એટલે જમા. આગળ રૂપિયા 300ના ફાઇલો અને ચોપડાઓ ખરીદ્યા. 300 રૂપિયાના ફાઇલો અને ચોપડાઓ ખરીદીએ છીએ. 300 રૂપિયાની ફાઇલો અને ચોપડાઓ ખરીદીએ તે આપણા માટે ખર્ચ થયો. ધંધો ચલાવીએ છીએ તો ચોપડાઓ જોઈએ, બિલ સાચવવા માટે ફાઇલો જોઈએ. તો આને કયો ખર્ચ કહીશું? સ્ટેશનરી ખર્ચ. કોઈ પણ પ્રકારનું તમે બુક સ્ટોરને લગતું મટીરિયલ લ્યો એ બધું સ્ટેશનરી, ચોપડાઓ, ફાઇલો વગેરે ખરીદવામાં આવે તો એ એક સ્ટેશનરી ખર્ચ છે. તો સ્ટેશનરી ખર્ચ થાય છે. ફાઇલો ચોપડાઓ ખરીદ્યા તો એ રોકડેથી જ ખરીદેલા હશે, એટલે વ્યવહાર કેવો થશે? રોકડ. તો સ્ટેશનરી એક ખર્ચ થાય છે અને આપણી પાસેથી રોકડ જાય છે. અસરો આપણે લખીએ તો ત્રીજા વ્યવહારની પહેલી અસર શું? તો કે સ્ટેશનરી ખર્ચ થાય છે. કયું ખાતું? સ્ટેશનરી ખર્ચ ખાતું. પ્રકાર તો કે ઉપજ ખર્ચ, અને ખર્ચ થાય એટલે ઉધાર. હવે તો કે શું જાય? તો કે સ્ટેશનરી ખરીદી છે તો આપણી પાસેથી રોકડ જાય. તો એના માટે આપણે બીજી અસર લખીએ, રોકડ જાય છે, રોકડ ખાતું. એનો પ્રકાર તો કે માલ મિલકત, અને જાય તો જમા. આગળ જોઈએ, રૂપિયા 1000 સત્યમ સિનેમાને જાહેરાતના ચૂકવ્યા. સત્યમ સિનેમાને જાહેરાતના ચૂકવ્યા. ચૂકવ્યા એટલે વ્યવહાર કેવો? રોકડ. જાહેરાતના ચૂકવ્યા. જાહેરાત કરવા માટે આપણે 1000 રૂપિયા ચૂકવીએ છીએ. તો જાહેરાત કરવા માટે 1000 રૂપિયા ચૂકવીએ એટલે કયો ખર્ચ થશે? તો કે જાહેરાત ખર્ચ થાય. તો એના માટે બે અસર આપણે લખીએ તો પહેલી અસર શું થશે? તો કે કયો ખર્ચ થાય છે? તો કે જાહેરાત ખર્ચ થાય છે. કયું ખાતું? તો કે જાહેરાત ખર્ચ ખાતું. એનો પ્રકાર તો કે ઉપજ ખર્ચ, અને ખર્ચ છે એટલે ઉધાર. ખર્ચના વ્યવહારોમાં હંમેશા પહેલી અસર છે ખર્ચની જ હોય. હવે આપણી પાસે શું જાય? તો કે સત્યમ સિનેમાને ચૂકવા. તો કેવા ચૂકવા છે? રોકડા. તો આપણી પાસેથી રોકડ જાય એટલે બીજી અસર આપણે લખીએ, રોકડ જાય છે, રોકડ ખાતું. એનો પ્રકાર માલ મિલકત, અને જાય તો જમા. આગળનો વ્યવહાર જોઈએ, રૂપિયા 2000 વીજળી બિલના અને રૂપિયા 1000 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. વીજળી બિલ અને ટેલિફોન બિલ બંને ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવા એટલે વ્યવહાર કેવો? રોકડ. શેના ચૂકવા? તો એક વીજળી બિલ ચૂકવું અને એક ટેલિફોન બિલ ચૂકવું.
તો વીજળી બિલ ચૂકવીએ એટલે એક વીજળી ખર્ચ થયો, લાઇટ બિલ, અને એક ટેલિફોન બિલ ચૂકવ્યું એટલે એક ટેલિફોન ખર્ચ થયો. તો બે ખર્ચ થાય છે. આપણી પાસેથી જાય છે ચેક. તો આની અસર આપણે કેવી રીતે લખશું? તો કે પહેલાં ખર્ચ થાય એની પહેલી અસર ઉધાર કરવી પડશે. તો જુઓ, પહેલી અસર કયો ખર્ચ થયો? તો કે વીજળી ખર્ચ. તો શું લખવાનું? તો કે વીજળી ખર્ચ થાય છે. કયું ખાતું? તો કે વીજળી ખર્ચ ખાતું. એનો પ્રકાર ઉપજ ખર્ચ, અને ખર્ચ થાય એટલે ઉધાર. હવે તો કે હજી એક ખર્ચ છે. કયો? તો કે ટેલિફોન બિલના ચૂકવા. ટેલિફોન બિલના ચૂકવા એટલે ફરીથી ખર્ચ થયો કહેવાય. ટેલિફોન ખર્ચ થાય છે. આનું ખાતું? તો કે ટેલિફોન ખર્ચ ખાતું. આનો પ્રકાર ઉપજ ખર્ચ, અને એ પણ કેવો થશે? ઉધાર. શા માટે? તો કે ખર્ચ છે. હવે આપણી પાસેથી જાય શું? તો કે ચેક. ચેક જાય એટલે ત્રીજી અસર, ચેક જાય છે. કયું ખાતું? તો કે બેંક ખાતું. એનો પ્રકાર? તો કે વ્યક્તિ, અને જાય એટલે જમા. 5 વ્યવહારોની બેવડી અસર થઈ. હવે પછીના 5 વ્યવહારોની બેવડી અસર તમારે કરવાની છે. એ વ્યવહારો આપણે જોઈ લઈએ. શું કહેવા માગે છે, કેવા વ્યવહારો છે? તો કે વીમા પ્રીમિયમના 800 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા એટલે વ્યવહાર કેવો? રોકડ. કયો ખર્ચ થયો? તો કે વીમા પ્રીમિયમ નામનો ખર્ચ થયો. એટલે પહેલી અસર ખર્ચની કરીએ તો વીમા પ્રીમિયમ ખર્ચ થાય છે. વીમા પ્રીમિયમ ખાતું. સામે તો કે ચેક જાય છે, બેંક ખાતું. ચા પાણી નાસ્તાના ₹200 રોકડા ચૂકવ્યા. તો એ પણ રોકડ વ્યવહાર થયો. શેના ચૂકવા? તો કે ચા પાણી નાસ્તાના. આને બે રીતે લખી શકાય. આ ચા પાણી નાસ્તો છે ને, એને દુકાન ખર્ચે કહેવાય. શું કહેવાય? દુકાન ખર્ચ. અથવા તો એને કહેવાય પરચુરણ ખર્ચ. દુકાન ખર્ચ કયો અથવા તો પરચુરણ ખર્ચ કહેવાય. ચા પાણી નાસ્તાના 200 રોકડા ચૂકવ્યા. એટલે ચા પાણી નાસ્તાના ₹200 રોકડા ચૂકવ્યા એ પરચુરણ ખર્ચ છે અથવા તો દુકાન ખર્ચ છે. તો દુકાન ખર્ચ થાય છે, દુકાન ખર્ચ ખાતું, અથવા તો પરચુરણ ખર્ચ થાય છે, પરચુરણ ખર્ચ ખાતું. અને સામે રોકડા જાય છે એટલે રોકડ જાય છે, રોકડ ખાતું. પગારના 10,000 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા એટલે એ વ્યવહાર પણ રોકડ છે. આ વ્યવહાર એ કેવો છે? રોકડ. ચેકથી ચૂકવ્યા. શેના? તો કે પગારના. એટલે પગાર ખર્ચ થાય છે, પગાર ખર્ચ ખાતું અથવા પગાર ખાતું. અને ચેક જાય એટલે ચેક જાય છે, બેંક ખાતું. 500 રેલવે નૂરના ચૂકવા. તો એ રોકડા ચૂકવા હશે, કાંઈ કીધું નથી. એટલે વ્યવહાર કેવો? રોકડ, કારણ કે ચૂકવ્યા શબ્દ છે. તો રેલવે નૂર ખર્ચ થાય છે. રેલવે નૂર એટલે રેલવેનું ભાડું, ટ્રેનનું ભાડું. રેલવે નૂર ખર્ચ થાય છે. રેલવે નૂર ખર્ચ ખાતું. રોકડ જાય છે, રોકડ ખાતું. 500ની સ્ટેશનરી નવનિધિ બુક સ્ટોર્સમાંથી ઉધાર ખરીદી. ઉધાર શબ્દ આવ્યો એટલે વ્યવહાર ફરજિયાત ઉધાર છે. આ પહેલો વ્યવહાર ઉધાર આવ્યો. શું ખરીદ્યું? તો કે સ્ટેશનરી ખરીદી. તો સ્ટેશનરીનો જ વ્યવહાર આપણે લખ્યો. સ્ટેશનરી ખર્ચ થાય છે, સ્ટેશનરી ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ અને ઉધાર. તો પહેલી અસર તો એ થશે, સ્ટેશનરી ખર્ચ થાય છે. બીજી અસર તો કે આપણે ખરીદો છે, રૂપિયા રોકડા ચૂકવા નથી. રૂપિયા રોકડા નથી ચૂકવા તો એના માટે શું થશે? તો કે આપણી પાસે નવનિધિ બુક સ્ટોરમાંથી ઉધાર ખરીદીએ છીએ એટલે નવનિધિ બુક સ્ટોર આપનાર છે. નવનિધિ બુક સ્ટોર આપનાર છે એટલે વ્યક્તિની અસર આવશે. બીજી અસર, નવનિધિ બુક સ્ટોર આપનાર છે, નવનિધિ બુક સ્ટોરનું ખાતું, વ્યક્તિ, અને આપનાર છે એટલે જમા. તો
ટોટલ 5 પ્રકારના વ્યવહારો અત્યાર સુધીમાં થયા. ખરીદી, વેચાણ, માલ પરતના વ્યવહારો, મિલકતના વ્યવહારો અને ખર્ચના વ્યવહારો. હવે પછી આગળના લેક્ચર્સની અંદર આપણે હજુ ઉપજના વ્યવહારો છે, નુકસાનના વ્યવહારો છે, એનો અભ્યાસ કરીશું.